ગેંગો બનાવી ટોળા બનાવવા સીન સપાટા કરવા પોતે ભાઈ છે તેવા વેમ રાખવા અને જ્યારે પોલીસ આવે તે સમયે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર આ પોલીસ પર હુમલો પણ કરવો અને તે જ પછી આ પોલીસ આવા લુખ્ખાઓને દબોચે છે અને તેમની હેસિયત હવે ગુજરાતની પોલીસ બતાવી રહી છે અને આવા જ આરોપીઓ છે જેમણે પોલીસ પર હુમલો કર્યો હતો અને તેમને રોડ રસ્તા પર લાવવામાં આવ્યા છે અને તેમના વ્યવસ્થિત ફોટો સેશન પણ આ પોલીસે કરાવ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે લુખ્ખાઓ, ગુંડાઓ, ટપોરીઓ, આ રીલ્સ દાદાઓ છે, આ નકલી સિંહ છે, તે જે પ્રકારે અસામાજિક તત્વો બની લોકો પર આતંક મચાવતા હોય છે, જાહેરમાં સીન સપાટા કરતા હોય છે, ટોળા રસ્તાઓ છે, લોકોમાં ભય પેદા થાય તેવા કામ કરતા હોય છે અને જ્યારે તેમનો મામલો પોલીસ સ્ટેશન પહોંચે છે અને તેમના પર ગુનો દાખલ થાય કે પછી તેમના નામની અરજી થતી હોય છે તે સમયે આ નકલી રીલ્સના દાદાઓ છે, આ નકલી સિંહ છે, તેમની હવા નીકળી જતી હોય છે, કેમ કે તે સારી રીતે જાણતા હોય છે કે પોલીસ તેમની કેવી રીતે સરભરા કરશે અને કેવી રીતે સર્વિસ કરશે। અને ગુજરાતની પોલીસને પણ હવે ગૃહમંત્રી હર્ષ સંઘવી છૂટ આપી ચૂક્યા છે કે વરઘોડા પણ નીકાળો, સરઘસ પણ નીકાળો અને આવા નકલી જે ટપોરીઓ છે, આવા ગુંડાઓ છે, જે લોકો કેવળ અને કેવળ લોકોમાં ભય ઉપસ્થિત કરી રહ્યા છે, તેમને તેમની હેસિયત પણ બતાવો અને દંડો શું છે તેનો તેમને અનુભવ પણ કરાવો। અને અમદાવાદમાં નરોડા પોલીસ પર હુમલો કરનાર આ આરોપીઓ છે, આ આરોપીઓએ પોલીસ જ્યારે તેમને ઝડપવા ગઈ તે પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા એક લાંબા સમયથી હતા અને પોલીસ પર હુમલો કરે છે, પોલીસના વાહનોને નુકસાન કરે છે, ત્યાર પછી ફરાર થઈ જાય છે અને પોલીસ પર હુમલા સહિતની અલગ અલગ પ્રકારની કલમો અંતર્ગત ગુનો પણ દાખલ થાય છે અને તેમને પોલીસ પાતાળમાંથી શોધી લાવે છે અને જે જગ્યાએ પોલીસ પર તેમણે હુમલો કર્યો હતો ત્યાં તેમને લાવવામાં આવે છે, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવે છે। અને ગુજરાતમાં પણ જે પ્રકારે અસામાજિક તત્વો વારંવાર આતંક મચાવી રહ્યા છે, ભય ઉપસ્થિત કરી રહ્યા છે, પોલીસને પણ વારંવાર પડકારી રહ્યા છે, તેવા તત્વોને ડામવા માટે પણ હવે ગાંધીનગરથી સૂચના છે જ કે આવા તત્વો હોય, આવા તેમના ગોડફાધર હોય, તેમને તેમની હેસિયત બતાવો। અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કહી ચૂક્યા છે કે તેમના સાથે કોઈ વ્યક્તિનો ફોટો હોવાથી પોલીસ તે વ્યક્તિને બક્ષી નથી દેતી, પરંતુ આરોપી છે, ગુનેગાર જ છે અને ગુનેગારોનો કોઈ સમાજ પણ નથી હોતો અને આવા ગુનેગારોને નેસ્ત નાબૂદ કેવી રીતે કરવા તે રાજ્ય સરકાર સારી રીતે જાણે છે। આ શબ્દ પણ હર્ષ સંઘવી ઉચ્ચારી ચૂક્યા છે અને ગુજરાતની પોલીસ પણ હવે આવા ગુનેગારો છે, આવા ગુનેગારોને પણ જેલ ભેગા એક પછી એક કેસો કર્યા બાદ કરી રહી છે। સર, નરોડા વિસ્તારની અંદર વોન્ટેડ આરોપીને શોધવા ગયેલી પોલીસ ઉપર એસોલ્ટ કરવામાં આવ્યો, તેમજ તેની સાથે સાથે જે સ્થાનિક લોકોના વ્હીકલ હતા તેમાં પણ તોડફોડ કરવામાં આવી। શું હતી સમગ્ર ઘટના? સમગ્ર ઘટનામાં એવું છે કે ગઈકાલે રાત્રે અનિલ ઉર્ફે કાલી, જે અમારા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે, તેની માહિતી અમારા ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ વીઆર ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફને મળી હતી। એના આધારે એ લોકો તેને પકડવા માટે ગયા હતા। ત્યારે એ ના પકડાય એના માટે એનો ભાઈ જીગર ઉર્ફે જીગો અને પ્રદીપ ઉર્ફે પદ્યો બંને પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી। તેઓએ પથ્થરમારો ચાલુ કર્યો હતો। એ પથ્થરમારામાં ત્યાંના સ્થાનિક વાહનો છે એને નુકસાન થયું હતું, એના કાચ તૂટી ગયા હતા અને એ સમય દરમિયાન અનિલ ઉર્ફે કાલી ભાગી ગયો હતો અને એની સાથે કિસમ હતો, એ પણ ભાગી ગયો હતો। પણ એ સમગ્ર દરમિયાન અમારી પોલીસે આ જીગર ઉર્ફે જીગો કે જેના વિરુદ્ધ 40 જેટલા ગુના છે, અગાઉ પણ એ ડીજી સાહેબ દ્વારા જે અસામાજિક તત્વોનું લિસ્ટ આપેલું એ લિસ્ટમાં સામેલ હતો અને એ સમય દરમિયાન એના વિરુદ્ધ અને આ ત્રણ ભાઈઓ વિરુદ્ધ સંગઠિત ટોળકી બીએનએસની કલમ 111, 112 મુજબ અમે કાર્યવાહી કરી હતી અને તેમના ઘરને પણ અમે ડિમોલાઇઝ એએમસી સાથે મળીને ડિમોલાઇઝ પણ કર્યું હતું। આ જીગર ઉર્ફે જીગોનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ ખરાબ છે। એને અગાઉ પણ પોલીસ પર એસોલ્ટ કરેલા છે। એને આંબરિયાળા પોલીસ સ્ટેશનના ગુનામાં 4 વર્ષની સજા પડી છે, પરંતુ અપીલ દ્વારા હમણાં અપીલ જામીન પર બહાર આવેલો છે। તે છતાંય પણ એ આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે એવી માહિતી પણ અમારી સાથે છે। પણ કાલે એ પોલીસ પર એને ફરજ પર રૂકાવટ કરી અને પોલીસની ઉપર પથ્થર મારવાનો પ્રયત્ન કર્યો। પોલીસને કોઈ ઈજા નથી થઈ, પણ ત્યાં સ્થાનિક જે વાહનો હતા એને નુકસાન પહોંચેલું છે। સર, અનિલ ઉર્ફે જે કાલી છે તેના વિરુદ્ધ કેટલા ગુના દાખલ થયેલા છે અને કઈ દિશામાં તપાસ હાથ ધરાઈ છે?
અનિરુદ્ધે કાલીના વિરુદ્ધમાં પણ 20 થી 25 ગુના દાખલ થયેલા છે. એને પકડવા માટેના ચક્રો પહેલાં પણ ગતિમાન હતા અને અત્યારે હાલ પણ અમે એને CDR એનાલિસિસ અને ટેકનિકલ સોર્સથી પકડવા માટેના પ્રયત્નો ચાલુ છે અમારા. સર, જે આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેની અંદર કઈ દિશામાં તપાસ હાથ ધરાઈ છે? આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એમાં એ લોકોએ અમને એવું જણાવેલ છે કે ભાઈ અમે અમુક જગ્યાએ દારૂ ડમ્પ કર્યો છે, પણ અમે કાલ રાતે પણ અમારા માણસો દ્વારા કોમ્બિંગ કરી દરેક જગ્યા જોઈ છે, પણ કોઈ પણ વસ્તુ નથી પડી. પણ આની પાછળ હજુ કોણ છે અને કોણ મુખ્ય સૂત્રધાર છે એની પણ તપાસ ચાલુ છે. આ પ્રકારના સમાચાર માટે, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.